ગાઈસ કેમ છો તમે બધાય? એકદમ મજા. આજે છે રવિવાર એટલે આજે મેં અને આપણે આ ભાઈ બે જણ કરીશું રૂમ સાફ, કારણ કે અમને ટાઈમ નહીં મળતો યાર કોલેજમાં ને બધામાં જવામાં ને બધામાં, એટલે તો આજે અમે અને મારા ભાઈ બે જણા રૂમ સાફ કરીશું. જો તમને વિડીયો ગમે તો વિડીયો આખો જોજો અને વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લેજો. તો આ ભાઈને હવે આપણે કહીએ જરાક કે रूम साफ करवाने कार्यक्रम चालू करिया है. भाई ना पाड़ला भाव क्या देख रहे तुम? रील्स? अरे छोटा भीम देख रहे क्या तुम? बहुत छोटा भीम देख रहे. चलो यार खड़े हो यार, हमको रूम साफ सुफ करना है यार. अरे भाव चलो ना. तो कहीं मैं भाई ने कहूँ कि हाँ रूम साफ करिए तो भाई मानता ज नहीं यार. जो मोड़ा पर डाचू चढ़े बी गया फोन भी मेकी दी तो जो तो खरा एमनो चड्डो भी અહીં પડ્યો છે. बहुत चड्डा दिखा दो यार तुम्हारा. ओ भाव तो आप भाई ऊभा तो ત્યાં જ રૂમ સાફ કરવા ચાલ્યા બહાર. તો ભાઈ મેં બહારથી પકડીને લઈ આવ્યા પાછો રૂમ સાફ કરવા. એમનું ટેબલ જુઓ, મારું ટેબલ જુઓ, એમના બેડ પર બી ચડ્ડા બड्डा પડ્યા છે, મારા પર ચાદરના ગાદલા બે વસ્તુ પડ્યું છે. તો ભાઈ એવું કહે છે કે મેં રૂમ સાફ કરું છું અને તું કપડાં બોળ નાખ. એટલે આપણે જઈશું કપડાં બોળવા એ બાથરૂમમાં. ગરમ પાણીમાં કપડાં બોળીશું આપણે. ગીઝર ચાલુ કરી દીધું છે અને હવે પાણી ગરમ થાય તો લગીને મેં અને ભાઈ બે જણા તે બધો અમારી તિજોરી બીજોરી છે તે તિજોરીની સાફ સફાઈ કરશું. ભાઈની તિજોરીમાં જો કપડાં પડ્યા જ તે ભાઈ આવું બધું શું કરેલા તમે? હટો તિજોરીમાં ભર રાખો છે. મારું નહીં બકા. कपड़ा कौन है? जैकेट कौन? अरे जैकेट भाव सब गिरा रहे यार तुम. पेंट कौन? हाँ वो पेंट नहीं है भाव. हाँ पेंट तो मारू જ છે ને યાર. ના લા મારું છે યાર. ભાવ गिरा रहे यार सब कुछ तुम. જો મારી તિજોરીમાં બી એવું જ પડ્યું બધું. એટલે પહેલાં અમે તિજોરી સાફ કરીશું, પછી પાણી ગરમ થાય તે લાગે એટલે પછી કપડાં બપડા ધોઈશું. તો ત્યાં લાગે ને હવે મેન ભાઈ કરીશું આપણી તિજોરી સાફ. ભાઈને કેમેરામાં આમ થોડીક મજા નહીં આવતી એટલે ભાઈ આડો આડા ગોથા માર્યા કરે जो पास फोन ले लीधा. सॉन्ग चालू कर रहे भाव तो सॉन्ग सुन तो हम आज सॉन्ग सुनते सुनते करेंगे ना वो रूम साफ सूफ. तो बना रहो आ वीडियोમાં અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જરાક. તો ફટાફટ આપણે તિજોરીઓ સાફ કરીએ. ડિસાઈડ કર્યો કે પહેલાં છે ને ભાઈનું ટેબલ સાફ કરીશું, પછી મારું ટેબલ સાફ કરીશું. અને જો ભાઈ છે ને થોડાક બેટમેન લવર છે એટલે ભાઈ છે ને એમાં નામ તો બેટમેન મેકી રાખ્યો છે. જીરી આમ તો અમે એડિશન આવ્યું તેનો. પછી અમે છે ને ચા બા બનાવીએ સાંજે. તો આ ચાનો મસાલો, પછી આમાં તેલ છે, આમાં ખાંડ છે, બીજું બધું નકામું જ છે. બહુ જલ્દી જલ્દી સાફ કરો यार. अरे हमारा बाद में करेंगे ना, पहले तुम्हारा साफ करेंगे ना. આપણે બી કંઈ બધો નાસ્તો બાસ્તો બહાર પડી જાય અંદર મેકવાનો છે. ખાઈ ખાઈને ભાવ આપણે અંદર નહીં મેકતા નાસ્તો, અને એવું ને એવું જ પડી રહેવા દે છે. આ બધું સાફ કરીશું ફટાફટ. સાફ કરીને તમને બતાવીએ. भाई भी तो लेकिन साफ करे, मैं भी तो लेकिन साफ करना को. पहले ओ भाई ने इस्त्री निकाला इधर पे. तो हो ये इस्त्री किधर से लाए तुम? घर से लाए क्या? कौन सी कंपनी का इस्त्री यूज़ करते तुम? फिलिप्स का इस्त्री यूज़ करते क्या? तो भाव कोई भी फिलिप्स कंपनी ने इस्त्री ना लेता. बाकी भाव जो हालत થશે જઈને તે ગોળો કરવા પડે બરાબર. તો ફટાફટ આપણે સાફ કરીશું. મળીએ પાછા. તો ગાઈસ મેં તો મારું ટેબલ સાફ કરી દીધું છે. હવે ભાઈનું ટેબલ થઈ ગયું એટલે હવે ભાઈ હવે કપડાં ધોવા જશે. અમે જો પાવડર જરાક પાવડર બાવડર પલાળીને જરાક હવે કપડાં વપડા ધોઈશું. આપણું પાણી થઈ જરાક હવે નીકળે જ તો આપણે જરાક પાવડર બાવડર પાણી મસ્ત ગરમ થઈ એમાં પાવડર નાખી દો આપણે. આપણે જે કપડાં આપણા જે છે તેને પલાળીશું કપડાને. તો લગીને બનાવો આપણે આખા વિડીયોમાં. આપણા આટલા કપડાં છે આ ધોવાના. હવે આપણે ફટાફટથી બોળીશું. પાણી ગરમ થઈ ગયું. ગરમ ગરમ પાણી है यार. गरम गरम पानी है थोड़ा.
પાણી નાખ હજુ પાણી નાખવું પડશે બહુ. કપડાં બોલાયા નહીં, પાણી નાખ. તો કપડાં આગળ બોલ નાખ્યા. હાથ નાખી નાખીએ. હવે કપડાં બોલાઈ દે લગીને આપણે તિજોરી સાફ કરીશું. તિજોરી સાફ કરીને અમે તમને બતાવીએ. હવે તિજોરી સાફ કરી હવે તિજોરી સાફ થાય શીખી જતા તમને બરાબર. હા તો ગાઈઝ આ ભાઈને ભૂખ લાગી ગઈ એટલે હવે જરાક ખાઈને આવીએ. તિજોરી બીજોરી તમે સાફ કરી નાખી છે, કપડાં બી બોળી દીધા છે. તો હવે જરાક ખાઈને આવીએ. ખાઈને પછી કપડાં ધોઈશું. તો ફટાફટ હવે ચાલો આપણે બતાવીએ કે અમે કંઈ ખાવા જઈએ છીએ. તો જોજો. અને આજે અમે ખાવા જઈએ છીએ દાલ બાટી, કારણ કે આ ભાઈને દાલ બાટી બહુ ભાવે છે. એટલે હવે આ ભાઈને દાલ બાટી ખવડાવવા લઈ જવો પડશે. તો ચાલો ફટાફટ આપણે નાહી ગયા છે. અને કઈ નાહીને ભાઈ સીધા હોઈ ગયા છો. ઓય હવે કપડાં ધોવાના છે. હમણાં ધોવાના જ બે એટલે ભાઈ આડા જાડા થઈ ગયા છો. ને આ ડાયરેક્ટ આવીને ખાઈને ભાઈ હોઈ જાય છે. અમને અડધો કલાક થયો ખાઈને આવતામાં, અને આ ભાઈ ડાયરેક્ટ ખાઈને આવીને હોઈ ગયા. આપણે કપડાં બી બોળેલા છે, તે કપડાં બપડા ધોવાના જ હવે. તો હવે આ ભાઈને ઉઠાડીએ જરાક કપડાં બપડા ધોવા. બહુ ચલો રે કપड़े धोने के है क्या? अरे नहीं यार अभी धोने के है ना. अरे भाई अभी कपड़े धोने के है. भाव अरे भाव अभी धोएंगे ना. अरे अभी धोएंगे यार. अरे अभी धोएंगे ना. 2 मिनट बाद धोएंगे क्या? तो गाइस हम मिलते हैं आपको 2 मिनट के बाद. तो बने रहे वीडियो में. अगर आपको वीडियो अच्छा लगे तो वीडियो को लाइक और चैनल को सब्सक्राइब कर लेना थोड़ा सा. तो लेकिन मैं आप भाई उठाड़ू जो अर्धा टाटिया बार ने अर्धું શરીર ગાદલા અંદર. હવે કોણ કોણ હોગે કયો કયો નંગ ભરે તમારે ઘેર કોમેન્ટ કરી દેજો જરાક. તો મળીએ 2 મિનિટ પછી.